તો બાંધી રહ્યા છે. તમે તમે આ શું કરી રહ્યા? જીવનનું જમણું અંગ નબળું કરી રહ્યો. હા? એટલે મારા જમણા હાથ અને પગ પર હથોડો મારીને તમે અગમોહા કરવાના છો? હા? બનેલાલ આવું નહીં કરો. આવું નહીં કરો બનેલાલ. મારી વાત સાંભળો. બોલ, શું કેવું છે તારે? હું શાંતિથી સાંભળીશ. જો બનેલાલ આવું નહીં કરો. કોઈને મારીએ ને તો પાપ લાગે, ને આમ બાંધીને મારીએ ને તો વધારે પાપ લાગે. બનેલાલ, મેં જે કંઈ પણ કર્યું છે ને એ મેં નથી કર્યું. એ તો હા, એ તો ભગવાને મારા પાસેથી કરાવડાવ્યું છે. અને આપણા બા જ કહેતા હતા ને કે આપણે તો ભગવાનના હાથની કઠપુતળી છે. તો હું પણ ઉપરવાળાની કઠપૂતળી જ છું. હું નથી કરી રહ્યો, ઉપરવાળો કરાવી રહ્યો છે. મને બચાવી લે બેના, મને બચાવ. બાપુ આમ બૂમો કેમ પાડે છે? કહું છું સાંભળો છો તમે? તમે ત્યાં જ ઉભા રહો. બૂમો ના પાડીશ જીવન, હું તને અત્યારે નહીં મારું. મને તો અચરજ થઈ રહ્યું છે કે તમારું ભજન સાંભળીને મોટા ભાઈ કેવી રીતે સાજા થઈ ગયા. પહેલાથી આ વાતની ખબર હોત તો. માણેક, મેં તમને કહ્યું ને, દરેક માણસે એના કર્મોના લીધે અમુક દુઃખ તો ભોગવવા જ પડતા હોય છે. મોટા ભાઈના ભાગ્યમાં આટલો વખત રીબાવાનું લખ્યું હશે એટલે રીબાયા. મામા, બંસી ફુવાએ દરવાજો બંધ કરીને બાપુ અને ઝવેર ફૂઈને પૂરી દીધા. એમના વચ્ચે કઈ વાત થઈ અને બાપુને બૂમાબૂમ સંભળાઈ. હું જઈને જોઈ આવું. સાંભળો ને, તમે જઈને શું કરશો? એટલે અહીંયા આવો. મોટા ભાઈ આપણા વડીલની જગ્યાએ છે. તમને લાગે છે કે એ કઈ ખોટું કરશે? આટલા વખત પછી મોટા ભાઈને સારું થયું છે એટલે ભાભી અને મામા સાથે એમના મનની વાત કરતા હશે. તમે ચિંતા ના કરશો. પણ વાવને કહ્યું કે મામા બરાડી રહ્યા છે. અરે આમ પણ મામા જરાક મોટેથી જ બોલે છે ને. એ વામન, અહીંયા તે તારા બાપુને પહેલી વાર સાંભળ્યા છે બૂમો પાડતા? એમને તો આમ પણ મોટે મોટેથી બોલવાની આદત છે. ઘરે અમે બે જણા હોઈએ ને તોય મોટે મોટેથી વાતો કરતા હોય છે. બાજુવાળા તો બાપુ ના બોલે ને એટલે મોહનથાળ આપી જાય છે, જેથી થોડો સમય તો શાંત રહે. ચલ જા, જઈને સુઈ જા. તમે આમ બાંધીને કરવા શું માંગો છો? સ્વભાવ વિરુદ્ધનું કામ. જે રીતે જીવને મારી સેવા કરી હતી ને એ જ રીતે હું એની સેવા કરી. હું આ કરે. ચૂપ. જુઓ, તમને આ જરાય શોભતું નથી. ક્યારેક ન શોભે એવા કામ કરવા પડતા, પણ એ તો મજબૂરી હતી. તો આને પણ મારી મજબૂરી સમજો. પણ તમે ચિંતા નહીં કરો.
તમારો વારો પણ હું કાઢીશ. ભૈલા ભૈલા શું કરો છો તમે? આ ખબર પડશે તમને અહીંયા. પણ મારી નરસિંહ! માણક! નરસિંહ! પણ મારી વાત તો સાંભળો. શું થયું મોટા ભાઈ? મેં એક નિર્ણય કર્યો છે અને એના માટે તમને બંનેને અહીંયા બોલાવ્યા છે. શું મોટા ભાઈ? ઝવેર આજથી આ ઘરમાં નહીં રહે. ઉભા છો કેમ? નીકળો આ ઘરમાંથી. મોટા ભાઈ, આઘાત લાગ્યો ને તમને બધાને? અરે રમૂજ કરી મેં. ઘણા વખત આ ઘરમાં તાણ રહેતી, બધાના મોઢા લટકી પડેલા હતા, એટલે આ રમૂજ કરવાની તક મળી એટલે મેં ઝડપી લીધી. ઘણા વખત પછી પરિવારને મળ્યો ને એવું લાગે છે. અરે બહુ વાતો કરવી છે તમારા બધાની સાથે. બેસો. મોટા ભાઈ, અમે બધા અહીંયા જ છીએ. તમે મન ભરીને વાતો કરો. હું ભૈલાને બોલાવી લાવું. જીવન સૂઈ ગયો છે, તમે હવે એની ઊંઘ બગાડશો? તમે કહો મોટા ભાઈ, તમારે શું વાત કરવી છે? મારે પોતાની વાત કરવી છે. હું જ્યારે બીમાર હતો ને ત્યારે તમે બધાએ મારી બહુ સેવા કરી. માણેકે મારી બહુ સેવા કરી. નરસિંહ, તું જ્યારે 7 દિવસ માટે બહાર હતો ને ત્યારે ઝવેર અને જીવન મારામાં નવા પ્રાણ ફૂંકી દે ને એવી સેવા કરી. તે છતાંય ખબર નહીં આ લોકો આટલી સેવા કરતા હતા છતાંય મને બહુ ભૂંડા સપના. કેવા સપના મોટા ભાઈ? એવા સપના જાણે કે ઝવેર અને જીવન મારી બીમારીથી કંટાળી ગયા. એ લોકોને મારી બીમારીથી સૂગ ચડતી ને સપનામાં એ લોકો મને જમવાની થાળી નહોતા આપતા, મારી સામે જમવાની થાળી ફેંકી દેતા હતા. હું પીવાનું પાણી માંગુ તો મને પીવાનું પાણી પણ નહોતા. પણ જેવું સપનું તૂટતું કે ત્યાં જીવન હાથમાં થાળી લઈને અને ઝવેર માલિશ કરવાનું તેલ હાથમાં લઈને મારી સામે ઉભેલા દેખા. મન તૂટી છે કે આ લોકો મારી આટલી સેવા કરી રહ્યા છે છતાં કેમ મને એ લોકો પ્રત્યેના ભૂંડા સપના આવી રહ્યા છે. અરે એક સપનું તો એવું આવ્યું કે તું ઘર છોડીને જતો રહ્યો છે
અને આ વાત ઝવેર અને જીવનને બંનેને ખબર હતી. છતાંય એ લોકોએ મને અને માણેકને જણાવી જ નહીં. નરસિંહને માનસિક રીતે ભાંગી નાખવાની તારી યુક્તિ કામ કરી ગઈ. અને હજુ પણ આપણે માણેક સામે એવું જ રાખીશું કે નરસિંહ ગામની બહાર નહીં, ઘરમાં જ. અરે સપનામાં માણેક તારા માટે મોહન થાળ બનાવી રહી અને ખાઈ રહ્યા હતા ઝવેર અને જીવન. અરે મેં તો સપનામાં બંનેને વાત કરતા પણ સાંભળ્યા. ઝવેર જીવનને કહી રહી હતી કે પહેલા આપણે છે ને નરસિંહ ભલે ગામ છોડીને જતો રહ્યો, પણ આ વાત માણેકને અને તારા બનેવીલાલને નથી કહેવી. ત્યારે મને ગુસ્સો તો બહુ આવ્યો, પણ શું કરું? સપનું હતું ને. પછી એ સપનું તૂટ્યું ક્યારે? સપનાને તોડવું એ તો આપણા હાથમાં છે. જેવું ભૂંડું સપનું આપણને આવે એટલે આંખ ખોલી નાખવાની, એટલે સપનું વિખરાઈ જાય. પણ જ્યારે મેં ઝવેરને રડી કકડીને પૂછ્યું કે નરસિંહ ઘરમાં છે છતાંય મારી સેવા કરવા કેમ નથી આવતો, મારી પાસે કેમ નથી આવતો, મારા પગને માલિશ કરવા કેમ નથી આવતો, ત્યારે ઝવેરે મન પર પાણો મૂકીને મને કહ્યું કે આપણો નરસિંહ ઘરમાં નથી, એ તો જતો રહ્યો ઘર છોડી. મને અને માણેકને દુઃખ ના પહોંચે ને એટલા માટે એને નહોતું કહ્યું. ખરેખર મને ઝવેર પર બહુ ગર્વ થાય છે, એને પરિવાર માટે કેટલો પ્રેમ છે. હું જરા રસોડામાં. બેસો ને, હજી તો ઘણી બધી વાતો કરવાની છે. મોટા ભાઈ સાજા થયા પણ ભાભીના ચહેરા પર આનંદ નથી. એ કેમ નથી એ હું સમજી શકું છું. હાશ, મન ભરીને વાતો કરે. એવું લાગ્યું કે હું વર્ષોથી ચૂપ હતો. ઝવેર, હા? આપણે હવે જઈશું. મને ઊંઘ આવે છે. હા, મારે પણ આવું છે બાપુને જગાડવા. તું ઉભો રે અહીંયા, તું અહીંયા બેસ ને અહીંયા સુઈ જજે. તારા બાપુ તને ત્યાં વળશે. ઘણા બધા દિવસો પછી એક નિરાંતની ઊંઘ આવશે. તમે લોકો પણ હવે શાંતિથી સુઈ જાઓ. ચાલો. હરીએ બધું ઠીક કરી દીધું છે. હવે ચાલો. ચાલ સુઈ જા.
હવે સમજાયું? હું જ્યારે બોલી નહોતો શકતો ત્યારે મારા પર શું વીતતી હતી? મને બહુ તરસ લાગી છે. ગળું સુકાઈ રહ્યું છે. પાણી આપને. આજે પહેલી વાર મને અનુભવ થઈ રહ્યો છે કે તરસના લીધે લોકો કેવી રીતે મરતા હશે. જોડા પડજો. હા બેલા, હમણાં આપું છું. આવો. આવ નહીં કરો, આવ નહીં કરો બનવેલાલ. બનવેલાલ આવ નહીં કરો. મને બહુ તરસ લાગી છે બનવેલાલ. આવ નહીં કરો. તમે આ શું કરી રહ્યા છો? મારા ભૈલાને માફ કરી દો. આવ નહીં કરો. આવ નહીં કરતા. આવ નહીં કરતા બનવેલાલ. મને તરસ લાગી છે. મને તરસ લાગી. હું હાથ જોડું છું. હાથ જોડું છું. લે. પીને. આ પીતો નથી. શું પૂછતો તો મને કે બનાવીલાલ તમને પાણી પીતા નથી આવડતું? તું તો સાજો સમો છે ને, તો પછી કેમ નથી પીતો નકરોડ? બસ બસ કરો હવે, બહુ થયું. બસ કરો હવે, મારા ભાઈને હેરાન કરવાનું બંધ કરો. અરે વાહ, ભાઈ પ્રત્યે આટલો પ્રેમ. આવું જ વર્તન તમારો ભાઈ મારી સાથે કરતો હતો ત્યારે તમે કેમ ચૂપ હતા? મારું મારા પ્રત્યેનું હેત ઓછું થઈ ગયું કે ભાઈલા પ્રત્યેનું હેત વધારે છે? અહીંયા તમારી જગ્યા છે, તમે અહીંયા સુઈ જાઓ. અને હું ખાટલા પર. હે પ્રભુ, મને માફ કરજો. મારા સ્વભાવ વિરુદ્ધ જઈને આ લોકોએ જેવું મારી સાથે કર્યું એવું જ હું પણ એમની સાથે કરીને એમને પાઠ ભણાવી રહ્યો છું, જેથી આ લોકો ભવિષ્યમાં કોઈને હેરાન ન કરે અને લોકો જીવન શાંતિથી જીવી શકે.